તો મિત્રો આપણે જમી લીધું છે ને અત્યારે નીકળી ગયા છીએ ગામમાં. જો અત્યારે ઘમકો રંડાડવું છે ચારેય બાજુ, હાવત ન ભટકી જાય તો ત્યાં લાટ ઘડી બેઠા. કેટલા વાગી છે પેલું ભાઈ? 11 વાગી છે. 11 વાગી જાય ને 11 વાગ્યા સુધી ભાઈ બેઠા છે. તો મિત્રો આખી સીમ છે ત્યાં હાવત નો શું કહેવાય રહેણાંક છે. તો કેમ છો મારા વાલીડાઓ, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોની અંદર. બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે ઘરે આવી ગયા છીએ. કેટલાય ટાઈમથી આપણે દવાખાનામાં એડમિટ હતા, લગભગ કેટલા 7 થી 8 દિવસથી એડમિટ હતા દવાખાનામાં. 20 બોટલ ચડાવ્યા ત્યારે તાવ ગયો છે ને અત્યારે જો વાડામાં આવી ગયો છું. જો આ કંઈક પડો છે, ઘર મારું છે આ સાઈડ જો અહીંયા. તો અત્યારે મેં એકદમ વ્લોગ શરૂ કરી દઉં. અત્યારે જવું છે રાજુલા, પછી છે ને તમને મારું ઘર બતાવું, મારા દાદા દાદી યારે બધાને તમને મળાવું. તો આપણા વાડામાં જો લીંબુડી ને બધું છે. કેટલા લીંબુ આવ્યા છે, પણ લીંબુ જે કાચા છે. આ સાઈડ છે આ કંઈક રીંગણીના ને એવા છોડ છે, મરચીના છોડ છે, સોળી છે, એવું બધું છે. આ સાઈડ નાળિયેરી છે, બદામ છે, આવું બધું નોખું વાડામાં છે. આ સાઈડ જો આ શીખુડી છે, ફાલ આવ્યો છે થોડો કેમ કે કલમ છે ને તો ફાલ પહેલાં આવી જાય એવું કંઈક હોય બધું. આ નાળિયેરી છે, આ કલમ છે. પછી આ બધા સીબડાના ને એના વેલા છે. આ સાઈડ આ આંબાની કલમ છે, અહીં બોવડી ને એવું બધું છે. આ રીતનો કંઈક વાડો છે. અને આમાં નાળિયેર આવે છે પણ ક્યારેક હજી બહુ ઓછા નાળિયેર આવે છે એવું બધું છે. ને અત્યારે તો વાડામાં છે ને બધું ઓછું છે કેમ કે અત્યારે બહુ કોઈ અત્યારે કરે એમ છે નહીં, એટલા માટે બધું ઓછું છે. ક્યાંક ભીંડાના છોડ છે બધું છે ને અહીંયા સીબડાનો વેલો ને એવું બધું છે. અત્યારે તો કંઈ સીબડા આવ્યા નથી. ને આ સાઈડ છે મકાઈ ને એવું બધું વાવેલું છે થોડું. આ રીતનો કંઈક આપણો વાડો છે. આ પાણીનો ટાંકો છે અંદર. આ પાણી ટાંકામાં 11,000 લીટર પાણી આમે એવું છે કંઈક અંદર. ખોલીએ આપણે, અને ખોલાય તો નહીં બહુ. અત્યારે તો આખો ભરેલો છે ટાંકો. ને અહીંયા જો સીતાફળ છે બધું. અત્યારે સીતાફળ એ કંઈ આવ્યા નથી હજી. પાછળ તમે જોઈએ તો એ ઘરની બહારની શેરી પડે છે, બહારની સાઈડ. આ રીતની કંઈક શેરી છે આખી. તે કૂદીને આ સાઈડે આ બાજુ છે ને આ છે સાહેબનું ઘર. હવે જવું છે રાજુલા. ચાલો જઈએ રાજુલા. આપણે ઘરે પહોંચી ગયા છીએ અને મેં તમને કીધું કેમ ઘર બતાવું. તો જો આ રીતના કંઈક અમારે રૂમ છે. જો અમારા વાસણ બધા છે ને આમ દિવાલે શું કહેવાય આમ લગાડેલા હોય, કેમ કે પહેલાંને સંસ્કૃતિ હોય ને એ રીતનું લગાડેલું છે. આમ વાસણ લગાડેલા છે ને. જો અમારા દાદી બેઠા છે. અમારા દાદીને દાખલ કર્યા હતા. હવે કેમ છે દાદી? સારું છે, બહુ વાંધો નથી ને હવે? અમારા દાદીને તે 10 થી 12 બોટલ ચડાવ્યા હતા. અમે આવ્યા થયા હતા દાદી દીકરો દાખલ. અમારા દાદાએ દાખલ છે, એને 3 બોટલ ચડાવ્યા, એને તાવ આવી ગયો હતો. અત્યારે હું આગળ મળાવત પણ મારા દાદા પૂતા છે. એની જ્યારે જાગે ત્યારે આપણે બ્લોગ શરૂ છે તો આપણે મળાવશું. અત્યારે મારા કાકી રાતે જઈએ એ બધું. જો આ રીતની રૂમ છે. આમાં મારું મેં ઉપરની એની રૂમ છે ને ઓલી બાજુમાં રૂમ છે ત્યાં અમારા કાકા કાકી બે હતી. છે અહીંથી અહીં છે પાણીયારું. અહીંયા છે ફળિયું આખું. અહીં ગાડી પીડી છે, આખું ફળિયું છે. જય કાકી પાસે. અત્યારે મારા કાકી પાસે આવ્યો. મારા કાકી રાંધે છે, રોટલા કરે. એનું શાક એનું કીધું કાકી? રીંગણા બટેટા ટમેટા. ખાવું તો હાલો કંઈ ખાવું હોય તો. મારે તો ખવાય એમ છે ને, આપણે ખીચડી ફ્રૂટ ને એવું જ ખાવાનું છે. જો ખાવાનું મન તો થાય પણ ખવાય એમ નથી. અમારા છોકરાને તાવ આવી ગયો તો પછી તો ખાવાનું તો ના પડી તો ખવડાવાય તો નહીં હસતી. નો જ ખવાય ને ભાઈ, ખીચડી ને એવું ખાવું પડે બધું. આપણે તો સારું કરવા હાટો તો બધું ખાવું પડે. હા એવું બધું છે. હાલો તમારે જમવું હોય તો જમવાનું બને છે. અમારા કાકા જો બેઠા છે અંદર.
જઈએ ને આ રૂમે તમને ભેગું બતાવી દઉં. જો આમાં કાકાનો ને એનો રૂમ છે આખો. જો અહીંયા એ રીતે જ વાસણ છે ઓલી રૂમમાં જેમ હતા ને એમ જ. અહીંયા તો ફિટ કરી દીધા કબટમાં. આ છે લગ્નનો ફોટો ઉભેલો. જો કેમ લાગે બાકી આ રીતનો છે આ રૂમ ને ઓલો રૂમ. એ બે રૂમ છે ને એક ઓસરી ને ઓલી સાઈડ છે ને એ ધાબાવાળું મકાન છે. તો મિત્રો આપણે જમી લીધું છે ને અત્યારે નીકળી ગયા છીએ ગામમાં. ગામમાં તો નથી જતા પણ આમ જઈ નેશનલ હાઈવે બાજુ. હું ને અમારો સુખ દુઃખનો સાથી ભૈલું અગ્રાવત. હો ભાઈ હું ભૈલું ભાઈ નીકળી જાવું ને હાલવા. અરે જવાનું જ હોય ને. હા એમ છે ભાઈ. રાતે રખડો આ માણસ. જો એમ મારા ગામનું શમશાન આવી ગયું. જઈએ હવે આમ ધીમે ધીમે જ્યાં સુધી જોવા ત્યાં સુધી જઈએ આમને. બસ અમે જો ભાઈ ઝાઝા દિવસે ભેગા થઈ ને એટલે બધી સુખ દુઃખની વાતો થાય. કેમ ભૈલું ભાઈ? હા હો. એમ કોઈ વાતો બતાવે ને ટાઈમ વયો જાય. ડેઈલી માટે બેહવાનું હોય અમારે. કેમ કે વરમાં ક્યારેક ભેગા થતા હોય ને એમાં આ વખતે વહેલા ભેગા થઈ ગયા ને તો દિવાળીથી દિવાળી આવી. વહેલા બોલાવવાનો ટાઈમ આવી ગયો. હા એમ એવું છે. તો આ રસ્તો છે ને ઉનાથી ડાયરેક્ટ મહુવા. મહુવા નેશનલ હાઈવે. હા એમ આમ સુરતે જાય છે. સુરત આપણે આવવાનું છે થોડાક ટાઈમ સમજી જાવ તમને ખાલી. જો બસ એક આવે જ છે. મિત્રો અમે હાલતા એક દર્શન હોટલે વહી આવ્યા છે. અમારા ગામની બહાર છે પાટીએ કહેવાય ને આપણે. શું કહેવાય ગામનો પાટીઓ? જાપો બસ સ્ટેશન જે કહેવાતું હોય તમારી ભાષામાં. અમારે તો પાટીઓ ગઈ. તમે ત્યાં વહી આવ્યા તો જો પાછળ દેખાય ને હોટલે લાટ ઘડી બેઠા. કેટલા વાગી છે પેલું ભાઈ? 11 વાગી ગયા. 11 વાગી જાય ને 11 વાગ્યા સુધી ભાઈ બેઠા છે ને હવે નીકળી જાય ઘર તરફ. જો અત્યારે ઘમકો રંધારું છે ચારે બાજુ. હાવત ન ભટકી જાય તો ક્યાંય ને તો બ્લોગે પડ્યો રહે. અત્યારે છે ને બોલતા અફાઈ જાય છે કેમ કે અત્યારે તબિયત લો છે આપણે. હાવ એનર્જી ડાઉનમાં હાલે છે. પછી બાકાજીકી બોલ છે આપણે. કાંઈ નહીં હાલો ઘરે જઈએ. બાકી અંદર તમે જોઈ શકો છો. હા ઓમકાર અંદર આ બાજુ મિત્રો આખી સીમ છે. ત્યાં હાવતનો શું કહેવાય રહેણાંક છે. હા બાપુ એવું છે બધું. કાંઈ નહીં હાલો મિત્રો ઘરે જઈ કટ. મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ. ઘરે આવ્યા તો ખબર પડી તો બધા તો અહીંયા સૂઈ ગયા છે. બાવણાને બધું બંધ થઈ ગયું છે. કાંઈ નહીં મિત્રો આજનો બ્લોગ આવ્યો છે. જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા બ્લોગમાં. ત્યાં બધું બધાને જય માતાજી ને બાય બાય. સબસ્ક્રાઈબ કરી દેજો.